વાગી બતાવજો લોહી આવ્યું હા આવ્યું લોહી કાશું લોહી આવ્યું લે નહીં કોઈ નખ કાપતો લોહી કાબુ બાબુ દબાઈ દે ઓ તો ગઈ જો આમાં બુનને પતરીથી નખ કાપતી હતી ને તે લોહી આવ્યું કાશું 2-4 લીટર જેવું તો જતું રહેશે હા રે અડ્યો ગીતું રે વા તને અડે હા રે શરમાઈ જો કીધું ને આજે તે હસતે હસતે આજ તે ખુશી ખુશી જ જવાનું અંતાણું લહનનો પ્રોગ્રામ કરવાનું કાલ હા વાત કરી એટલે લહનનો પ્રોગ્રામ નહીં હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. તો ગાઈસ જો અમે તો ગરમા ગરમ મસ્ત પોતા બનાવી દીધા હા. જો આનો મસ્ત વધારે બનાવ્યા મારા નણંદ લોકોને બધા છો એટલે એક બાજુ ચા કરવા મેલો હો આરુનો ચલો તને હવે દૂધ પીવડાવી દઉં, નાસ્તો કરાવી દઉં, ચા ને બિસ્કિટ ને એવું. ચલો બધા શું કરો આરુ હે દૂધ નહીં પીવાનું. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. એ બેટા અહીંયા દૂધ હે દૂધ પીવડા, નાસ્તો નાસ્તો કરાવો આરો. ગીતી બુન ચા નતો પીવાનો. જડા આરો નાસ્તો કરાવો હેડ જો બેટા. તો ગાઈસ અમે ચા પીવા બેસી ગયા અને જો અજીત સરપ્રાઈઝ પોતાએ બનાવ્યા તો સાચી વાત. ચલો તને ચા નાસ્તો ને એવું કરી દઈએ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ ગાઈસ. એ અમારા દિવસની શરૂઆત થઈ ગઈ છે ચા અને થેપલાથી. તો અમારો વિડીયો આખો જોજો, સ્કીપ કરીને ના જોતા. હું કેવો છે? ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ મસ્ત મજાનું નહીં લીધું છે અને હજુ કપડાં ધોવાનું બાકી છે. અને ચલો તાણ દાળ બાફવા મેલી જો મિક્સમાં બધી દાળ તો વાર લાગે બાફવા એટલા માટે ઓછું કમો હો ચમકે બધું ઉભરાઈ જાય ને એટલા માટે તપેલી મેકી છે. ચલો તને દાળ બફાય ત્યાં સુધી કપડાં ધોઈ નાખું મારા એકલીના સાથે. મને સિંદૂર બિંદુર મસ્ત પૂરી નાખ્યું હો. રોજ તો સિંદૂર મારે દોઢવા પણ આજે વળી ખબર નહીં એવું લાગે કે સીધું આવ્યું એવું. ચલો તાને હવે કપડાં ધોઈ નાખું. મસ્ત મજાનું નહીં તો લીધું, માથું વળાનું બાકી છે, માથું વળાવી દઉં પછી કપડાં ધોઈ નાખું. કપડો ધોવા મૂક જઈ હતી પણ કપડો ગીતી બોને ધોઈ નાખ્યો અને અમે તાળવીને હુકવી નાખ્યો નીચે. ચલો તાને હવે જમવાનું બનાવું. અને આરુભાઈ ઉઠી ગયા હતા, ગીતીબેન રમાડે હે આરુનો. જો દાળ મસ્ત વઘારી દીધી મિક્સમાં ઉકળાશે અને જો રોટલી બનાવશું. વિડીયો શૂટ કરવામાં રોટલી પણ બળી ગઈ. ચલો તને આરુભાઈ રમો ત્યાં સુધી હવે રોટલી બનાવી દઉં, પછી આરુનો નાસ્તો કરાવું જમાડીને. ચલો તને રોટલી બનાવી દઉં. ખાવાનું થઈ ગયું તો હું સાસ બાસ લઈ આવું યાર. આવું બનાવ્યું કોઈ નવી ખીચડી? ના, દાળ ને રોટલી મિક્સમાં. દાળ ને રોટલી હો, ઘણા દાળ રોટલી હો ભાઈ ફેવરેટ. મિક્સ દાળ ને બધી દાલ બાટી હો પ્રિય. દાલ બાટી ચાણા બનાવશે. દાલ બાટી ચાણા બનશે એમ કહું. થોડા દિવસ એટલે યાર મને ઘણા ટાઈમથી દાળ બાટી હોબળી આપણે છેલ્લે ચાણા ખાધી હતી મને એ બી નહીં ખબર. બોલ ખાશું એટલે લગભગ દિવાળી પહેલા કે દિવાળી પછી ખાધી એક વખત ખાધી હતી? ના દિવાળી પછી નહીં, દિવાળી પછી એક વખત નહીં ખાધી બકા, નહીં ખાધી. ચલો ગાઈસ હવે અલ્પી લઈને હેડી. આરું તો જોવા ઊભો થઈ ગયો, હેડ તો શીખી જશે ને એટલે પછી દોડ કરશે. કરું પતરી વાગી બતાવજો લોહી આવ્યું કાશું લોહી આવ્યું લે નહીં કોઈ નખ કાપતો લોહી કાબુ બાબુ દબાઈ દે. ઓ તો ગઈ જો આમાં બુનને પતરીથી નખ કાપતી હતી ને તે લોહી આવ્યું કાશું 2-4 લીટર જેવું તો જતું રહેશે. કાબુ દબાઈ દો. આરું ફૂંકજે બેટા, કુકુ થયું જો. ચલો વગાડી દીધી.
તો ગાય જો હવે ખાવાની તૈયારી થઈ ગઈ. દાળ બાટી બની ગઈ, દાળ રોટલી. અને અમે અલ્પીમ બે તો બેસીશું, પણ અમારે બુન તો હેડ્યો દાળ લઈને બહાર ખાવા. તડકો ઠંડી વાહે ઘરમાં તે તડકા કિચન ઉપર બેસે કુછી ખબર તો કીધી ઠંડી નહીં વાતી જો વાયા. તો ગાય જો હવે અમે બેહીએ ખાવા અને પછી તો ગાઈસ કામ બધું પતી ગયું હો અને જો આરામના ઊંઘાડ્યા છો અહીંયા આગવામાં વાગ્યા છે અઢી અને થોડી વારમાં નણંદ લોકો હવે આવ્યા છે તે બેઠા હતા થોડી વાર માટે પાછળ થોડી વાર વાતચીત ને એ બધી કરી. ચલો તાણ હવે આરુને ઊંઘાડ્યો તે થોડી વાર હું પણ આરામ કરી લઉં. જેમ કે રાતે આરુ ભાઈ ઊંઘવા દીધા હને બરોબર એ રો પડી ઉઠી જતો તો ને પડતો તો એટલે બી ઊંઘ પૂરી નથી થઈ રાતે તે જો અત્યારે ઊંઘાડ્યો અત્યારે પરાણે ઊંઘાડ્યો ઊંઘતો તો નહોતો પણ ચલો તાણ હવે જે મારી ચેનલમાં જે કોઈ નવા આવ્યા હોય એ પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જજો અમારી ચેનલનો અને મારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. ચા બનાવ્યો જીજુ માટે મીઠો રેવાન કહેતો હતો ને રેવાન કહેતો હતો ના ફાવી પરવીન વગર રોજનું એટલે હું રોજનું બનાવો તો ગાઈસ ખાલી ચા બતાવે ચા નો કલર જોઈને મીમ થાય છે કે ભાઈ વાહ. જે લોકોને પીવો આવી જાઓ, જે લોકોને પીવો આપણે થોડા ટાઈમમાં ચા વાતા લખીશું ચા ની થોડા ટાઈમ એટલે 4-5 વર્ષ અને આમ આગળ આમ કર્યું અલે ઊંઘ ક બેટા હાલ હજુ ઊંઘ્યો ને તું હાલ હજુ 3:30 ઊભો થઈ ગયો. આ રહ્યો બ્લાઉઝ પાછો કે રેવા આવી હું અને આજે જતોય રહેશે હવે. કાલે આટલા ટાઈમે આવ્યા હતા ને આજે આટલા ટાઈમે જશે હવે. મારા વાટકો નતા લાયા કોને મહેમાન આયા લેવા ગીતી બુન હા રે અડ્યો ગીતી રેવા આવ્યા હતા ને અરે હા રે શરમાઈ જો કીધું ને આદિત્ય હસતે હસતે આજ તે ખુશી ખુશી જ જવાનું અંતાણું જોજો એટલે પીછે આરું જોજો આરું બેટા અહીંયા તો રડો ચા પી લો તાર મુએ ગીતી બોલ આવો પછી નવરા પડી તારા બાપ ગીતા બેન ઘરે જાય દરી આઈ જા આવજો પરવીન ગીતી બોલ એ હા લહનનો પ્રોગ્રામ કરવાનો કો કાલ હા વાત કરી એટલે લહનનો પ્રોગ્રામ નહીં તે શિયાળો પૂરો થઈ ગયો હવે તો હું નહીં મમ્મી શિયાળો પૂરો થઈ ગયો ને શિયાળો પૂરો થવાનો આટલું મહિનો જ ને અમારે તો મજા આવે ખાવાની લસણ તો ગાઈ જો કાલે જ બનાવવાનું લહન ને કાલે લસણનો પ્રોગ્રામ એટલે અત્યારે સમારી કમ્પ્લીટ કરીને મૂકી દેવાનું બાજીનો લોટ દળી દીધો તો પછી લોટ વગર તો છે એનું ઘઉંના લોટમાં બનાવી મકાઈના ભાવ વાપર્યો આ ઘંટીમ ના ચાલે મકાઈ દળી જ ના હક દળી કે મમ્મી આ ઘંટીમ मकाई जुआर पर ना इनका आपका फोटो का लोड ले इन दोनों को कुछ नहीं आता गाइस कुछ नहीं आता कुछ नहीं आता ट्राई मार गाइस संदर्भ भेजी हो 7 वागे आया हां અને આજે જો રસોઈ બદલે હું નહીં અજીત રોધવા જો આજે મારા છુટ્ટી રોધવાની ને અજીત મારું તો ખાધું ખાલી ચમ રોટલી શાક બનાવી દો ને તમે હા પણ બનાવી દે આપણે બધું આવડે આ તો આજે તમારા હાથનું શાક ખાવું હોય હેડો ચાલે જો આજે બહુ શાક બનાવે પકડા છો નહીં હા એ બને એવી ગોળ બને દ્વારા જે બના રોટલી આ વધો ને કોણા પડી જલા છે ને તોય ચાલશે
આકાર નહીં સ્વાદ જોવાનો હોય. હા હા વાંધો નહીં. અને દાદીને દીકરો બેચવા જ્યાં રોધી નાખો કહેતા હતા ને રોધી નાખો હું પીપી કરી આનું લેડો તાન રોધવાનું કહેતા હતા ને. પેલું તો જ રે, દીવો એને હીરા ભરું છે, દીવો ના મૂકે. રોધી નાખ્યો રોધી નાખ્યો હાવ રાંધી ગયું. બહુ ડાયા. ચલો તાન હું રોધી નાખું. આ તો કશું ના ખાલી નોમનું કહેવાનું. તો ગાઈસ રોધવાનું કામ કરવું હોય લેડીઝ. એટલે દીધું તો હોશિયારી કામ આવે હું રોધી નાખું. કોક દાડે આપણે રોધીને ખવડાવે કોક દાડે તો એવી ઈચ્છા પૂરી કરો. ચલો તાન હવે જમવાનું હું બનાવી દઉં. અજીત તાન અજીત પેલી ઘડિયાળ જો હજી ફોડી નાખી દે. જો ખાન થઈ ગયું એડો હારું. અહીંયા તારા દાદીમને ખાવા દે બેટા. માટીનો તોડી ના દૂધ દૂધ તોડી દીધું. ચલો તને ખાઈ લઈએ હવે. તો ગાઈસ ખાવાનું કોબીનું શાક ને ઘઉંની રોટલી છે. અને અમારે છે ને હવે આમાં હું હજી દાળ ખાવી તમે બપોરની દાળ પડી રહી છે. કઈ રીતે દેખાડી? હા માર નહીં ખાવી. હા જોઈએ હવે કેવું થાય. શાક તો ખાવા દે પેલા. કોબીનું શાક ભાવે તો તમે નતું પાણી પેલો ખાતો 2 દાડા પહેલા. તો કડક રહી. આરું રમતો એ તો રમી જ જશે. ઊંઘમાં છે ને કલાક. મજબૂત. કેવું લાગ્યું કોબીનું શાક? તારે ખાધું ભૂખ્યા રહ્યા? તારે ખાધું ભૂખ્યા રહ્યા? એવું તો ગાઈસ મસ્ત મજાનું પોતું મારી દીધું. જો પંખો ચાલુ હોય ને હુકાય છે. અને અહીંયા બી માર્યું હો. 2 રૂમમાં મારવાનું થાય જ છે ને રોજ, પણ હુકાતું નહીં જલ્દી. તો ચલો તાને વિડીયોનું એન્ડ કરીએ છીએ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ. મળીએ હવે નવા બ્લોગમાં. ચલો તાન આજનો દિવસ એટલે પૂરો થાય છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ કરજો કે કેવો લાગ્યો. ચલો તાન ગુડ નાઇટ.